સુરતની વાત કરવી છે કેમ કે સુરતમાં સામે આવી છે વધુ હચમચાવે તેવી ઘટના। શહેરમાં જીમ જેહાદનો મોટો ઘટસ્ફોટ થયો છે। જીમ જેહાદના આરોપી શબ્બીર અજગર અલીની ધરપકડ કરી લેવામાં આવી। જીમમાં જતી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતો હતો શબ્બીર। ધનાઢ્ય મહિલાઓને નિશાન બનાવતો હતો શબ્બીર। સુરતના પાલ પોલીસ મથકમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ। મહિલાઓ સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો। ધાક ધમકી આપી મહિલાઓ પાસેથી બીભત્સ માંગણી પણ કરતો હતો। પરિણીતા મહિલાના લગ્ન જીવનમાં વિક્ષેપની અપાતી હતી ધમકી। જીમ જેહાદના આરોપીએ માંગી હતી 5 લાખ રૂપિયાની ખંડણી। ગભરાયેલા ફરિયાદીએ 50,000 આરોપીને આપ્યા હોવાની વાત સામે આવી છે। જો કે મહિલાએ કંટાળીને પોતાના પતિને વાત કરતા પતિએ કરી છે ફરિયાદ। સુરત પોલીસે જીમ જેહાદથી સાવચેત રહેવા માટે કરી છે અપીલ। અગાઉ એસઓજીએ જીમ ટ્રેનરોને ભેગા કરી આપી હતી ચેતવણી, ત્યારે એસઓજીની ચેતવણી બાદ ફરિયાદી સામે આવ્યો। આજથી 7 વર્ષ પહેલા આજે આ વ્યક્તિ છે, એમના જે પત્ની છે એ સિટી લાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે શબ્બીર અજગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી। આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે। 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકીશ જ ને, એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ શબ્બીર અજગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે।